મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી, જ્યાં અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરે ફોર્મ ભર્યું છે। મહત્વના સમાચાર કે જ્યાં જેનીબેન ઠુમરે ઉમેદવારી પત્ર પહેલા કુળદેવીના આશીર્વાદ લીધા છે। જેનીબેન ઠુમરે ઉમેદવારી પત્ર પહેલા જાહેર સભા યોજાઈ હતી। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ જેનીબેન સાથે જોડાયા હતા। જેનીબેન ઠુમરે ફોર્મ ભર્યા બાદ જીતનો વિશ્વાસ કર્યો છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કહી શકાય છે કે હવે અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરે ફોર્મ ભર્યું છે। જેનીબેન ઠુમરે કહી શકાય કે ઉમેદવારી પત્ર પહેલા કુળદેવીના આશીર્વાદ લીધા છે। જેનીબેન ઠુમરે ઉમેદવારી પત્ર પહેલા જાહેર સભા યોજાઈ હતી। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ જેનીબેન સાથે જોડાયા હતા। જેનીબેન ઠુમરે ફોર્મ ભર્યા બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। દરેકે દરેક મતદારની વેદના પોતાની વેદના છે કે દિલ્હી સુધી એનો અવાજ બનીને જેની ઠુમર જીતીને જાય એના વિશ્વાસ સાથે આજે હું ઉમેદવારી પત્ર નોંધાયું છે। અમરેલી જિલ્લાના વર્ષોથી જે પડતર પ્રશ્નો છે, ખેડૂતોને પડતી વેદનાઓ છે, યુવાનોના હક અધિકારની લડાઈ છે, મહિલાઓને, વંચિતોને, શોષિતોને, પીડિતોને ક્યાંક એમના અવાજ બનવાની જરૂરિયાત છે, ત્યારે આ અવાજ બનવાની નેમ સાથે આજે હું આ ચૂંટણીના રણમેદાનમાં જંગમાં ઉતરી છું અને ઉમેદવારી પત્ર ભર્યું છે। ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલીની જનતાનો આશીર્વાદ મારા ઉપર વરસશે અને આવનારી 4 જૂને હું વિજય ઘોષિત થઈને અમરેલી જિલ્લાનો અવાજ બનીશ, એમાં મને કોઈ શંકા નથી।